કથા કર્યા પછી ભાઈ ભાઈની તિરાડ જો મટી જાય, હાહુ વહુની તિરાડ મટી જાય, બાપ દીકરાની જો તિરાડ મટી જાય તો સમજી લેજો કે આપણે કથા કરી, નકર જીવ. બાકી તો અમારે હિલોળો છે ને આ બધો, અમને હમણાં એમ થાય કે એ કથાયું આમ નામ હાલે ધારું, એમનું જે થવું હોય થાય. જોકે એવો મારો ઈરાદો નથી. હું તો આ જો તમને પ્રેમથી કહું છું કે કુટુંબ પરિવારની એકતા રાખજો મિત્રો. એકતા છે ને, એકતાને કોઈ નહીં પહોંચે. એક કાળમીટ પથ્થર હોય ને, કાળમીટ પથ્થર, એની માથે તમે આમ સીણી રાખો ને હાણસીથી પકડી અને એની માથે ઘણનો ઘા કરો, બાપુ સીણી ઠેકી નીકળી જાય પણ એ બેહવા ન દે. અને ઈ જ કાળમીટ પથ્થરમાં જેથી તિરાડ પડે ને, એ તિરાડ પડ્યા પછી માલકોર થોડી થોડી ધૂળ ભેળી થાય ને, પછી એમાં લાપડા મજા કરે. લખવું હોય તો લખી લેજો, જેથી તિરાડ પડે ને તેથી લાપડા મજા કરવાના. બાકી જ્યાં સુધી એકતા હશે ને તેથી શેણીનું કામ નથી, ઘણનું કામ નથી. એક મારી વાતો અમુકની નોંધ કરજો. એક કોઠિયારો કુવાડા ટીપાઈ નીકળ્યો ને, જંગલના ઝાડવા રોતા હતા, એટલે મોટા ઝાડવા હતા એને કીધું હું કામ રોસ? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને વેલો મોડો આપણને કાપી નાખશે. અને વ્રત ઝાડવાએ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી અને કુવાડાની તાકાત નથી, પણ માલપા હાથા આપણા હશે, જોજો હાથા નો બનો તો કોઈ નો કાપી શકે. અને વાત એ સાચી છે મારા રામ. કોઈ બી કુટુંબ હોય, જેથી કુટુંબમાં વિખવાદ જાગે તેથી ઊંડા ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય, નકર કોઈની તાકાત નથી કુટુંબની સામું હાથ કરીએ કે બાપુ પછી પરિવાર કોઈ બી હોય. એટલા માટે કહું છું મિત્રો, એકતા રાખજો. ખાવું પીવું ભાગને. અને જો છોકરા 3-4 હોય ને તો એમાં એકાદો ઉડાડવા આવ્યો હોય ને ઉડાડે, હા એમાં પછી એમાં એવું ન રાખાય. જે રળવા આવ્યો હોય ને એ રેડ જ કરતો હોય. એકાદો અમુક ઉડાડ કે આ કપાતર નહીં, આ ઓલી વખતે તમે દુખી કરેલો છો, એ ઉડાડવા આવ્યો ઉડાડે. તે ઘરની વાત ઘરમાં રખાય. બહુ વાતની એક વાત, બધા હરખા ન હોય. 2-3 વહુ હોય ને તો કે અમારે આ વહુ જેવી આ વહુ નથી, પછી શું લેવા દિવાળી મૂકો છો? આ બધું વિખાઈ જાય છે. બધી હરખી ન હોય. જે છે એ ભાગમાં મળ્યું છે મેળવી લો ને. નો હોય ને ત્યાં એમ કે અમારે દીકરાને વહુનું એક આસુ પાતળું થઈ જાય, સારું આસુ પાતળું. અને આસુ પાતળું થઈ જાય કે આમાં કઈ છે નહીં, તો શું આ દુકાને મળે છે, લઈ આવો બીજી. મિત્રો કહેવાનો મતલબ મને તો એમ થાય કે